હેલો દોસ્તો, મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી ટેરાફોન્ટ ટાઈપિંગ પ્રેક્ટિસની અંદર એમાં પણ એડોબ પેજ મેકર બરોબર એની અંદર પાર્ટ 2 આપેલા. આપણે પેજ મેકરની અંદર ટેરાફોન્ટ છે એની અંદર આપણે અડધું પેજ ટાઈપ કરીશું બરાબર. આજના વિડીયોની અંદર આપણે અડધું પેજ ટાઈપિંગ કરીશું બરાબર. તો આપણે ગુજરાતી ટેરાફોન્ટ છે એ કઈ રીતના યુઝ કરાય, કેવી રીતના યુઝ કરાય, આગળ આપણે પાર્ટ 1 માં જોઈએ. તો આજના વિડીયોની અંદર આપણે બાકીનું પેજ છે એ ટાઈપ કરીશું બરાબર. તો હવે આપણે ટાઈપ કરવાની શરૂઆત કરીએ. શ્રીમદ બરાબર. આ 10 એક ફોડો કરવો તો એની માટેની શોર્ટકટ કી કઈ છે બરાબર. તો અલ્ટર 159. આપણે આગળ 0 લખવાનો, કોઈ પણ શોર્ટકટ કી હોય 3 નંબર હોય તો બરાબર, આગળ 0. હવે રાજચંદ્ર બરાબર, રાજચંદ્ર. હવે દ્રહ કરવો તો એની માટેની શોર્ટકટ કી છે 00227. હાલો 227 ઉપર દ્રહ છે બરાબર. નો જન્મ વી એટલે વિક્રમ સંવંત બરાબર. અહીં લખ્યું છે વી સંવંત, વિક્રમ સંવંત 1924. 1924 બરાબર. ની કાર્તિક, શું હતું? કાર્તિક પૂનમે. પૂનમે એટલે કે દેવ દિવાળી બરાબર ના દિવસે તારીખ, કઈ તારીખ? 9. આ રીતના આપણે ટાઈપ કરીશું બરાબર. 9/11/1867 6/8 બરાબર. ના રોજ વવાણિયા ગામે થયો હતો. પૂર્ણવિરામ. પિતાનું નામ રવજીભાઈ. જી માટે આપણે શોર્ટકટ કી અલ્ટર 0210 બરાબર. રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ. જન્મ સમયે, હવે લખવાનું જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં. અહીંથી આપણે નીચે જઈશું. પાડવામાં આવેલું બરાબર, આવેલું. 4 વર્ષની વયે રાયસન નામ રાખવામાં આવ્યું
રાયસન ના દાદા પંચાણ ભાઈ કૃષ્ણ ભક્ત અલ્ટર 0201 ભક્ત અડધો કરવો હોય તો એની શોર્ટકટ કી કઈ છે અલ્ટર 0201 બરાબર. કૃષ્ણ ભક્ત હતા. રાયસંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન અલ્પવિરામ ભક્તિપદો. હવે આપણે ભક્તિપદોમાં ટાઈપ કરવાનું છે ઈ મોટો બરોબર, એટલે જોડી અક્ષરો છે એની અંદર આવી જાય બરાબર. હવે આપણે ઇન્સર્ટ મેનુમાં લાસ્ટમાં રિબનમાં સિમ્બોલ, એમાં મોર સિમ્બોલ અહીં તમને જોવા મળશે રસ્વા ઈ મોટી બરાબર. શોર્ટકટ કી 194. હાલ તો અહીં આપણે ટાઈપ કરતા ભક્તિ લખવાનું છે બરાબર. કઈ શોર્ટકટ કી છે અલ્ટર +0 બરાબર. હવે અડધો ક માટે તમને ખબર હશે અલ્ટર 0201 તો ભક્તિપદો અલ્પવિરામ અવતાર કથા ઓ વગેરેનું શ્રવણ કર્યું હતું. અહીં તમને થતું છે કે અહીંયા કર્યું બરાબર, એમાં થોડીક અહીંયા ઉપર ર કરી છે અડધો ર બરાબર, ઉપર કર્યું એમાં આપણે અનુસ્વાર સાથે કરવો બરાબર. તો અનુસ્વાર સાથે કરવા માટે આપણે શું કરવું પડે, વર્ડમાં જોવું પડશે કે એની શોર્ટકટ કી કઈ છે બરાબર. આ તમને અનુસ્વાર સાથે ર બરાબર 197 એની શોર્ટકટ કી છે બરાબર. તો અહીં ટાઈપ કરશું અલ્ટર 197 એટલે આ રીતના તમને પ્રોપર વ્યૂ જોવા મળે બરાબર. કર્યું હતું પેસ બાળવીએ પેસ રાયસંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ
માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા પૂર્ણ વિરામ. આગળ જતા તેમની નિષ્ઠા જૈન ધર્મમાં હાલો સ્થિર લખો. બરાબર, તો આપણે એની શોર્ટકટ કી કઈ યુઝ કરી હતી? મોટો ઈ રસ્વા ઈ અલ્ટર 0194. બરાબર, હવે અડધો થ સ્થિર થયેલી ગામમાં આવતા રામદાસ 0210 રામદાસજી નામના સાધુ પાસે બાળવીએ કંઠી પણ બંધાવેલી એક દિવસ કંઠી તૂટી જતા ફરીથી તે બંધાવી ન હતી. એન્ટર પેરેગ્રાફ. આગળ બાળપણથી જ રાયસનનું અલ્ટર 0194 અલ્ટર 0201 વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું. તેમની બુદ્ધિ અધ્યય કરવાનો છે. બરાબર, તો એની માટે આપણે શોર્ટકટ કી જોવી જશે. અહીં આપણે જોઈએ 226 અલ્ટર 0226 બુદ્ધિ સતેજ હતી. સ્મરણ શક્તિ અલ્ટર 0194 201 સ્મરણ શક્તિ અસાધારણ હતી. તે નવું વાંચવાની અલ્પવિરામ
સાંભળવાની 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 શીખવાની શીખવાની ડેશ શીખવવાની શીખવવાની વૃત્તિ આપણે અહીંયા ડબલ ત કરવાનું છે બરાબર વૃત્તિ લખવું તો એની માટે શોર્ટકટ કી આપણે અહીંયા જોઈશું અહીંયા તમને ત જોવા મળશે આ બરાબર શોર્ટકટ કી 151 વૃત્તિ શોર્ટકટ કી શું હતી 0 + 151 બરાબર વૃત્તિ પ્રબળ હતી વાંચે અલ્પવિરામ ભણી અલ્પવિરામ ભણાવે તે બધું આપોઆપ યાદ રહી જતું શાળાનું સાથ ચોપડીનું શિક્ષણ બેઝ વર્ષમાં પૂરું કરી દીધેલું 8મા વર્ષે કાવ્ય રચના કરવાનો પ્રારંભ કરેલો તેઓ શીઘ્ર કવિ હતા પૂર્ણવિરામ 8 વર્ષની ઉંમરે એમને અંદાજે 5000 કડીઓ રચેલી 9 વર્ષની વયે રામાયણ અને મહાભારત ને કાવ્ય રૂપે આલેખવાનું
શરૂ કરેલું. તેમને સ્વચ્છ વસ્ત્રો બે ભેગું, બરાબર. તેની માટે આપણે શોર્ટકટ કી જોવી પડશે. આમાં સ્ત્રો હોય છે લગભગ આ રહ્યું. શોર્ટકટ કી 224. વસ્ત્રો શોર્ટકટ કી Alt 0 224. વસ્ત્રો પહેરવા બાળપણમાં રમતિયાળો અને આનંદી હતા. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજી Alt 0 210 નો અભ્યાસ શરૂ કરેલો. તે સમયે રાયસન પિતા સાથે દુકાને પણ બેસતા. એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા. એન્ટર. નાની ઉંમરે શ્રીમદ Alt 0 159 ખોડીઓ દ કરવા માટે, બરાબર. ને જાતિ સ્મરણ જ્ઞાન માટે જ્ઞાન જન્મેલું, બરાબર. જન્મેલું. ઘટના એવી બની કે તેઓ 7 વર્ષના હતા જ્યારે વવાણિયા તે ગામમાં તેઓના પરિચિત અમીચંદ ભાઈને
સર્પદંશ થયો ને તેઓ ગુજરી ગયા. કોણ આવ્યા? બાળ શ્રીમદે દાદાજીને 210 જીને પ્રશ્ન કર્યો કે 151 ગુજરી જવું એટલે શું? 15152 અને આપણે નીચે જોઈ લઈએ. શરૂઆતમાં તો દાદાજીએ 15210 જીએ ઉત્તર. હવે આપણે અહીંયા ઉત્તર ડબલ ત છે બરાબર. 18224 માં હોય તો જોઈ નથી બરાબર. 18191 છે. હાલો ઉત્તર ટાળવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો પણ રાજચંદ્રે 18227 રાજચંદ્રે પીછો ન છોડ્યો. ડ ને ય ભેગો બરાબર. એવું આપણે હોય તો જોઈ. 18150 પેલા ડ આખો 18150 છોડ્યો ચારે કહ્યું. બસો 230 કહ્યું કે 151 ગુજરી જવું એટલે શરીરમાંથી 18210 જીવ નીકળી જવો. હવે અમીશન કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં. અનુસ્વાર સાથે હી કરવો બરાબર. એની માટેની શોર્ટકટ કી છે
અહીં જોઈએ છે બરાબર 196 અલ્ટર 0 196 નહીં પૂર્ણ વિરામ સોરી કોમા જોઈએ કોમા આમાં હોય તો છે કોમા માટેની શોર્ટકટ કી 184 અલ્ટર 0 184 બરાબર કોમા તેમના શરીરને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે અલ્ટર 0 152 નાના રાજચંદ્ર અલ્ટર 0 227 રાજચંદ્ર તળાવે ગયા પૂર્ણ ક્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી સીતાને જોઈ આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં અલ્ટર 0 151 152 અલ્ટર 0 194 અલ્ટર 0 191 ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું હતું. તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા હતા. પૂર્ણ વિરામ જાતિ સ્મરણ જાગ્યું હતું. પોતાના સેંકડો પૂર્વભોવનો
તેમને સ્મરણ થયું હતું. હવે અહીંયા પેસીસ તમને જોવા મળશે, બરોબર. અહીંયા પેસીસ આ લાઈનમાં નહીં જોવા મળે, અહીંયા તમને પેરેગ્રાફમાં જોવા મળશે. એની માટે તમારે શું કરવાનું, આ લાઈન છેલ્લી લાઈન તમારે સિલેક્ટ નહીં કરવાની, બરોબર. એટલી લાઈન કરવાની. પછી તમારે કંટ્રોલ શિફ્ટ જે એટલે જસ્ટિફાઈ થઈ જશે, એટલે કે બંને તરફ સરખું લાઈન જોવા મળશે, બરોબર. છેલ્લી લાઈન તમારે પેરેગ્રાફ હોય એની નહીં કરવાની, બરોબર. આ રીતના અહીંયા પણ આ રીતના છેલ્લી લાઈન પેરેગ્રાફની છે એ તમારે નહીં કરવાની. કંટ્રોલ શિફ્ટ પ્લસ જે એટલે આ રીતના થઈ જશે, બરોબર. આને પણ આ રીતના કરી દઈએ એટલે વ્યવસ્થિત તમને જોવા મળે. આને પણ આ રીતના. બાકી તો ઓકે જ છે. આને પણ ઠેઠ સુધી, બરાબર. હાલો થઈ ગયું. આને પણ કરી દઈએ. અહીંથી હવે તમને જોવા મળશે કે બંને લાઈન છે, બંને છેડા સરખા જોવા મળે પેરેગ્રાફના, બરાબર. આગળ પાછળ ક્યાંય જોવા મળતું નથી, તો એને આપણે જસ્ટિફાઈ કહીશું, બંને તરફ સરખું, બરાબર. આ રીતના તમે ટાઈપ કરો તો વ્યવસ્થિત પેજ છે એનો પેરેગ્રાફ દેખાય. પેજ નાનું કરી નાખીએ આ રીતના, બરાબર. તો દોસ્તો આવી રીતે તમે ડેઈલી ગુજરાતી ભાષા છે એ તમારે ટાઈપિંગ પ્રેક્ટિસ કરવું હોય તો એડોબ પેજ મેકરની અંદર પ્રેક્ટિસ કરી શકો, બરાબર. એમાં તમને પ્રોપરલી વ્યૂ જોવા મળશે, બરાબર. કઈ રીતના ફોન્ટની ડિઝાઇન આપવી, કઈ રીતના ફોન્ટ યુઝ કરવા, બરાબર. જસ્ટિફાઈની સુવિધા બંને તરફ છેડા છે એ સરખા લાવવા માટે, બરાબર. તો આ રીતના તમે પ્રેક્ટિસ કરો તો તમારી પાસે કોઈ પણ કામ હોય, કોઈ પણ પુસ્તક તમારે ટાઈપ કરવું હોય તો આસાનીથી ટાઈપ કરી શકો, બરાબર. કોઈ પણ કામ રાખેલું હોય ઓફિસમાં તમે ગુજરાતી બુક ટાઈપિંગ કરવાનું, બરાબર. તો આ રીતના તમે ટાઈપિંગ કરવાની પ્રેક્ટિસ કરી શકો. દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો. અને હા દોસ્તો, હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી જાય અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.